મોંઘવારીના સમયમાં સામાન્ય લોકો માટે સારવાર કરવી મુશ્કેલ બની ગઈ છે, ત્યારે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જનતાને મોટી રાહત આપે છે. નાના મોવા ચોક અને રૈયા રોડ ખાતે શરૂ કરાયેલા આ મેડિકલ સ્ટોરમાં તમામ બ્રાન્ડની દવાઓ પર 19% લઈને 65% સુધીનું વિશાળ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. છેલ્લા 2-2.5 મહિનામાં 1.5 કરોડથી વધુના દવાના વેચાણ સાથે 30 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને મળ્યું છે. અહીં કેન્સર, ડાયાબિટીસ, બીપી, આઈસીયુ સારવાર માટે જરૂરી દવાઓ ઉપરાંત સર્જિકલ આઇટમ પણ ઉપલબ્ધ છે. સદભાવનાનો સંકલ્પ છે કે સ્વાસ્થ્ય જેવી જરૂરિયાત ઓછી કિંમતમાં દરેક સુધી પહોંચી શકે. ત્યારે ભૂપતભાઈ રાદડિયાએ કહ્યું કે મારું નામ ભૂપતભાઈ રાદડિયા છે. સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ રાજકોટમાં જે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવ્યા છે તેનું સંપૂર્ણ સંચાલન મારા દ્વારા થાય છે. 15 જૂન 2024માં નાના મોવા સર્કલ પાસે ક્રોમાની પાછળ જે પહેલો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે, ત્યાર પછી રાજકોટ શહેરની જરૂરિયાત, રાજકોટ શહેરનો વિસ્તાર અને જરૂરિયાત ઊભી થતાં અમારે બીજો મેડિકલ સ્ટોર ચાલુ કરવો પડ્યો છે. કારણ કે ડિમાન્ડ એવડી બધી હતી કે બીજી જગ્યાએ આવો જેથી કરીને માણસોને પણ પહોંચી વળાય. તો અમે રિસન્ટમાં 5 મે 2025માં આ રૈયા રોડ મેઇન રોડ ઉપર અમારો બીજો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે. અમારા મેડિકલ સ્ટોરની અંદર કોઈ પણ દવા, કોઈ પણ બ્રાન્ડની, કોઈ પણ કંપનીની ઓછામાં ઓછા 20%, 19-20%થી લઈ અને 60-65% સુધીના ડિસ્કાઉન્ટમાં અમે આપતા હોઈએ છીએ દવા બધી. કોઈ પણ કંપનીની દવા જરૂર પડે તો દરેક પેશન્ટને અમે દવા પ્રોવાઈડ પાડતા હોઈએ છીએ. અમારું અત્યારે રૈયા રોડનો 5 મે એટલે આઈ થિંક 2.5 મહિનાની અંદર 1,50,00,000ની એમઆરપી વાળી દવા અમે અત્યારે 1,20,00,000ની અંદર આપીએ છીએ કે જેથી 2.5 મહિનાની અંદર અમે 30 લાખનું ડિસ્કાઉન્ટ આપી દીધા છે. મિનિમમ 20%, 19-20% મિનિમમ ડિસ્કાઉન્ટ જાય. મિનિમમ એથી વધારે જેટલું જાય એટલું પેશન્ટને આપી દેવાનું. કોઈ પણ દવા હોય, કેન્સરની હોય, બીપીની હોય, ડાયાબિટીસની હોય કે ઇવન આઈસીયુમાં દાખલ હોય તો એની સર્જિકલ આઇટમ હોય. અમારો એક જ નિયમ સિદ્ધાંત મુજબ કામ કરીએ છીએ કે અમારો પ્રોફિટ નહીં રાખવાનો. 2%, 3% જે અમારો સ્ટોર ચલાવવા માટે જે અમારે જરૂરિયાત હોય એટલું જ રાખવાનું. બાકી બધું ડિસ્કાઉન્ટ પેશન્ટને આપી દેવાનું. પછી તે ગમે તેટલું ડિસ્કાઉન્ટ થાય. અમારો મેડિકલ સ્ટોર ઊભો કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે વૃદ્ધાશ્રમમાં નિરાધાર વૃદ્ધોની અમે સેવા કરીએ છીએ. પર્યાવરણની સેવા અને પર્યાવરણની જાળવણી માટે અમે વૃક્ષારોપણનો ભગીરથ પ્રોજેક્ટ ચલાવીએ છીએ. પણ આ પ્રોજેક્ટ એવો છે કે આજના સમયની અંદર કોઈ પણ માણસની 2 જરૂરિયાત પ્રાથમિક હોય છે. એક બાળકોનું શિક્ષણ અને બીજું પરિવારનું સ્વાસ્થ્ય. આજે બંને એટલી બધી મોંઘી છે, એટલી બધી કોસ્ટલી છે કે સામાન્ય વર્ગ કે નીચેના વર્ગને એને પહોંચી વળવું, એને પરવડવું એ બહુ અઘરું છે. તો અમે એવો વિચાર કર્યો અમારા ટ્રસ્ટી મંડળે અને અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયાની જે દીર્ઘદ્રષ્ટિમાં કે આપણે કોઈ પણ પેશન્ટને આ મોંઘી દવાઓમાં થોડી ઘણી પણ રાહત થઈ શકે, થોડી ઘણી પણ મદદરૂપ થઈ શકીએ તો એક મોટું સેવાનું કાર્ય ગણાશે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે મેડિકલ સ્ટોર ચાલુ કર્યું. તો અમે તો ડિસ્કાઉન્ટ પૂરેપૂરું આપવા માટે તૈયાર છીએ, પણ જે રાજકોટની અંદર હર્ડલ્સ ઊભી થઈ છે, જે ડિસ્પ્યુટ ઊભા થયા છે ડ્રગ એસોસિએશન અને એને સપ્લાય નહીં આપવાના હિસાબે, જેના હિસાબે થોડું ઘણું ડિસ્કાઉન્ટ ઓછું થાય. પણ ડિસ્કાઉન્ટ અમે આપશું. અમે ગમે ત્યાંથી દવા લઈ આવી અને પેશન્ટની સેવા કરશું, એ અમારો ઉદ્દેશ છે. લોકોનો જબરજસ્ત પ્રતિસાદ છે. લોકો તો ઈચ્છે છે કે આવું બીજા 2-4 સ્ટોર ખુલે, પણ જ્યાં સુધી રાજકોટનું કેમિસ્ટ એસોસિએશન જે હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરો છે એ સહકાર ન આપે અને એ અડચણ ઊભી કરે તો થોડો ઘણો અવરોધ થાય, પણ સેવા ચાલુ રહેશે.